આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા પરમેશ્વરનું જ્ઞાન નામનો 7મો અધ્યાય શ્લોક 25. હું મૂર્ખ તથા અલ્પ બુદ્ધિવાળા માણસો સમક્ષ કદી પોતાને પ્રગટ કરતો નથી. તેમને માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહું છું અને તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મા તથા અવિનાશી છું. એવી દલીલ થઈ શકે કે જ્યારે કૃષ્ણ આ પૃથ્વી પર હાજર હતા અને સૌને માટે દ્રશ્યમાન હતા, તો પછી હાલ તેઓ સૌની સમક્ષ પ્રગટ કેમ થતા નથી? પરંતુ વાસ્તવમાં તેઓ દરેકની સમક્ષ પ્રગટ ન હતા. કૃષ્ણ જ્યારે વિદ્યમાન હતા ત્યારે તેમને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે જાણી શકનારા બહુ થોડા હતા. જ્યારે કુરુઓની સભામાં શિશુપાલે કૃષ્ણના સભાધ્યક્ષ તરીકે ચૂંટાવાનો વિરોધ કર્યો, ત્યારે ભીષ્મએ કૃષ્ણના નામનું સમર્થન કરેલું અને તેમને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે ઘોષિત કર્યા હતા. તે જ પ્રમાણે પાંડવો તથા થોડાક અન્ય લોકો તેમને પરમેશ્વર રૂપે જાણતા હતા, પરંતુ બધા એવા ન હતા. અભક્તો તથા સામાન્ય મનુષ્યને માટે તેઓ પ્રગટ રૂપે જાણીતા ન હતા. એટલે જ ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે કે પોતાના શુદ્ધ ભક્તો સિવાય બીજા બધા મનુષ્યો તેમને પોતાના જેવા જ માને છે. તેઓ પોતાના ભક્તો સમક્ષ આનંદના ભંડાર તરીકે પ્રગટ થતા હતા, પરંતુ અન્ય લોકો પ્રતિ અલ્પજ્ઞ અભક્તો માટે તેઓ પોતાની અંતરંગ શક્તિથી આવૃત હતા. શ્રીમદ ભાગવતમમાં કુંતીએ પ્રાર્થના કરતા કહ્યું છે કે ભગવાન યોગ માયાના આવરણથી આવૃત થયેલા છે, તેથી સાધારણ મનુષ્યો તેમને જાણી શકતા નથી. ઈશો ઉપનિષદમાં પણ આ યોગ માયાના આવરણની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં ભક્ત પ્રાર્થના કરે છે, હે મારા પ્રભુ, આપ સમગ્ર બ્રહ્માંડના પાલક છો અને આપની ભક્તિ સર્વોચ્ચ ધર્મ છે. માટે મારી પ્રાર્થના છે કે આપ મારું પણ પાલન કરો. આપનું દિવ્ય સ્વરૂપ યોગ માયાથી આવૃત છે. બ્રહ્મ જ્યોતિ આપની અંતરંગ શક્તિનું આવરણ છે. કૃપા કરીને આ દૈદિત્યમાન તેજને દૂર કરો, કારણ કે તે આપના સચ્ચિદાનંદ વિગ્રહના દર્શનમાં બાધક છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતાના જ્ઞાન તથા આનંદથી ભરપૂર દિવ્ય રૂપમાં બ્રહ્મ જ્યોતિની અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહે છે. તેથી અલ્પજ્ઞ નિર્વિશેષવાદીઓ પરમેશ્વરના દર્શન કરી શકતા નથી. શ્રીમદ ભાગવતમમાં પણ બ્રહ્માજીએ કરેલી આ સ્તુતિ છે, હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, હે પરમાત્મા, હે સર્વ રહસ્યોના સ્વામી, આ જગતમાં એવો કોણ છે કે જે આપની શક્તિ તથા લીલાઓની ગણના કરી શકે? આપ નિરંતર આપની અંતરંગ શક્તિનું વિસ્તરણ કરતા રહો છો, તેથી કોઈ આપને સમજી શકતું નથી. વૈજ્ઞાનિકો તથા વિદ્વાનો ભલે ભૌતિક જગતની પરમાણુ સંરચનાનો કે વિભિન્ન ગ્રહોનું અન્વેષણ કરે, પરંતુ તેમની સામે આપ હાજર હોવા છતાં તેઓ પોતાની આપની શક્તિ તથા ઐશ્વર્યની ગણના કરવા અસમર્થ રહે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ માત્ર અજન્મા છે એટલું જ નહીં, પરંતુ તેઓ અવ્યય પણ છે. તેમનું સનાતન સ્વરૂપ આનંદમય તથા જ્ઞાનમય છે અને તેમની શક્તિઓ અવિનાશી છે. જય શ્રીમદ નારાયણ.